નમસ્કાર દર્શક મિત્રો, ટીવી18 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મારું નામ છે મિઠ્યાભાઈ નાયકડાભાઈ રાઠવા। मैं ઓળિયાંબાનો રહેવાસી છે। કેનલ में ડેમ ફરેલો છે પણ પાણી આવતું નહીં, કેમ કે તૂટેલી કેનલ છે ને, એટલે કોઈ રિપેરિંગ જ નહીં કરતા। ઘણા વર્ષોથી આવે જરીક દેખી નાહી જાય, કોઈ આવતું નહીં, એટલે કોરું ફૂકું આજે કરીએ કાલે કરીએ, કોઈ કરતું નહીં। અને અમે તો હાથે એવું કરેલું છે, પેલો કપતો લીજી બુરવેલું, કોઈ મહેનત નહીં કરતા। અને સરકાર રિપેરિંગ કરે, ડેમે પાણી ઘણું પણ આવતું હોય તો પિયત કરે ને લોકો, એટલે કોઈ પિયત કરવાનું કોઈ ને, કોઈ બોર ઉતાર લાઈન કોતડી में કઈક મશીન વાળો કોઈ લઈ જાય પાણી, બાકી એનથી કરે કઈ બાટું હાટું, બાકી કશું નહીં છે। હુકું હાલે ખેતરા બધા હુકા પડી રહ્યા, કોઈ ગાળે ગાળે છે બાટું, એ આ બાજુથી વાકોલ બાજુ ને એ બાજુ જાય બાટું ને એવું કોઈ ઠોરા વાળા લઈ આવે। આ સરકાર જોડે આપણે એ માંગણી કરીએ કે વહેલી તકે કઈક તૈયાર કરી આલે, એવી માંગણી કરીએ। સારો હારો થાય, કોઈને ઢોરને સારો થાય, ગાયને। છોટાઉદેપુર જિલ્લાની અંદર પંચાયત સિંચાઈ પેટા વિભાગ હેઠળ નાલેજ સિંચાઈ નાની સિંચાઈ યોજના આવેલી છે। એ નાની સિંચાઈ યોજનાની અંદર 4 ગામોને લાભ મળે છે સિંચાઈનો, અને કુલ 553 જેટલો વિસ્તાર હેક્ટર વિસ્તાર એમાં સિંચાઈને લાભિત થાય છે। હાલ આ યોજનાની રિસ્ટોરેશન અને સ્ટેન્ડરિંગનું કામ એ પૂર્ણ કરેલું છે, અને જે કેનાલની જર્જરિત કેનાલો છે એનું કામગીરી પ્રગતિ હેઠળ, એટલે કે એની સૈદ્ધાંતિક અમારા નાલેજ સિંચાઈ ડેમના ગઈ સાલ પણ ડેમનું કામ ચાલતું હતું, ત્યારે આ વિસ્તારના ખેડૂતોને લાભ નહોતો મળ્યો, કારણ કે કામ ચાલુ હતું। આ વર્ષે પાણીથી છલોછલ ભરાયેલો છે, ત્યારે અમે વાત કરી, પણ એ લોકો સિંચાઈ વિભાગે અમને એવું કીધું છે કે કેનાલો જે તૂટેલી છે અને કુવાઓ તૂટી ગયેલા છે, પણ આજ સુધી કેનાલોનું કામ થયેલ નથી, અને આ ખેડૂતો પાણીથી વંચિત છે। અને ઘાસ ચારા માટે પણ અમારે ખૂબ મોટી સમસ્યા છે, કારણ કે ચોમાસાની અંદર જે માવઠાના કારણે બધો પાક અમારો નિષ્ફળ ગયો। અમે એવું હતું કે શિયાળા પાક લઈને અમે ગાય ભેંસને ચારા માટે સગવડ કરી લેશું, પણ ખૂબ મોટી સમસ્યા છે, કારણ કે અમારો ચારો પણ આ વખતે વેચાતો લાવવો પડે એવી પોઝિશન છે।